હવે આપણે વાત કરીએ દિન વિશેષની. પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. એ બુધને નમસ્કાર છે. એ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ, જેના ગુણ તમે જુઓ તો સૌમ્ય ગુણ છે. અને આ વ્યાસનારાયણે ભગવાન શ્રી બુધની ઉપાસના કરતી વખતે નવગ્રહની અંદર આ બુધ માટે મંત્ર મૂકેલો છે, બુધ માટે શ્લોક મૂકેલો છે. તો એનો મતલબ એવો થાય કે બુધની પ્રકૃતિ આવી છે. સૂર્યથી નજીકમાં ગ્રહ બુધ તમને આજુબાજુમાં જોવા મળશે, કારણ કે બુધનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. બુધ અન્ય ગ્રહોના આધારે પોતાનું ફળ આપે છે, આવું જ્યોતિષશાસ્ત્રની અંદર લખે છે. પણ એનો મતલબ એવો નથી કે બુધનું પોતાનું અલગ અસ્તિત્વ નથી. વધારે વાચાળ માણસ છે, વધારે આમ કહેવાય ને કે જે સમજાવવાનું હોય એના કરતાં વધારે સમજાવે છે. અથવા તો ઘણી વખત તો એમ કહેવાય છે કે ભાઈ એટલું બધું છલકાય છે કે વાત ના પૂછો. આપણે એમ થાય કે 2 લીટીમાં પતે એવું હતું, એના માટે આખો ફકરો બનાવવાની જરૂર નથી. એક મંત્રની જ્યાં જરૂર હોય ત્યાં આખા ગ્રંથની જરૂર ના પડે. પણ હવે આ બુધવાળ તમને સમજાવી દે, અને સમજાવે એટલે એટલું બધું સમજાવે. કોઈ પણ એક વ્યક્તિ એમ કહે છે કે મારે ત્યાં આવ્યો અને આ સરસ મજાના 100-150 માણસ બેઠા હતા અને કીધું કે ભાઈ મારે એક આ ધર્મનું કાર્ય કરવું છે અને એમાં દાનની આવશ્યકતા છે, તમે દાન આપો. અને એ સમયે એની જે વાત કરવાની જે કળા હતી, મને એમ થયું કે ભાઈ 500 રૂપિયા તો મારે આને દાન આપવું જ પડે. હું લખાવી દઉં 500 રૂપિયા. ધીમે 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 એ માણસનો પ્રભાવ બોલવામાં વધ્યો. 5 મિનિટની વાત 15 મિનિટ થઈ, પછી મને એમ લાગ્યું 500 રૂપિયા નહીં પણ 250 રૂપિયા આપીએ તો ચાલે. તોય આ માણસે વાત ચાલુ રાખી. પછી પેલા મને એમ થયું કે ભાઈ આના કરતાં 100 રૂપિયા બધા આપે છે ને 100 રૂપિયા આપીએ તો વાંધો નહીં, આમ તો ચાલે. જો કે એમ કરતાં 100ના 50 આવ્યા, 50ના 10 આવ્યા, અને ઊભા થતાં એવું લાગ્યું કે આપણે નહીં આપીએ તો કોઈ ફેર પડવાનો નથી, ઘણા બધા આપવાવાળા છે. તો અતિ ભલોના બોલનો, અતિ ભલોના ચૂપ, અતિ ભલોના બરસનો, અતિ ભલોના ધૂપ. આ આપે કોણ? તો સૂર્યથી બુધ જો તમારો આગળ હોય તો આ વસ્તુ બને છે. તો સૂર્યનું અને બુધનું આ પ્રમાણે અસ્તિત્વ તમને જોઈ શકો છો કુંડળીની અંદર. બુધ જેટલા અંશે સૂર્યથી આગળના ભાગમાં છે, આ માણસ બોલવામાં આટલો વાચાળ થાય. અને સૂર્યથી બુધ જો પાછળ હોય તો આ માણસ બોલવાની અંદર ઢીલો પડે. તો આ બુધનું પ્રભુત્વ છે મિત્રો. અને બુધની એક રાશિ છે. તમારા અક્ષર અગર ક છે, છ છે અથવા ઘ છે, તો ક છ ઘ મિથુનમ પ્રોક્તા, તમારી રાશિ મિથુન આવે છે. તો મિથુન રાશિવાળા જાતકોને કઈ રીતે ઓળખશો કે આ મિથુન રાશિવાળા જાતકો હશે? મિથુન રાશિવાળા જાતકોના ગુણધર્મોને તમે જાણો તો એવા સમયે તમે જોજો મિથુન રાશિવાળા જાતકો તમને મોટા ભાગ, કાલે મેં વૃષભ રાશિની વાત કરી, ઘણા બધા દર્શકોના મને સારા મેસેજ આવ્યા છે કે મહેન્દ્રભાઈ ટ્રુ, એમ તમે કીધું બિલકુલ સાચું છે, અમારી રાશિ આ છે ને અમારા આ જ ગુણ છે. એના હગાવાલાઓના પેલા અંદર આવતા હોય કે ભાઈ અમારા ઘરમાં આની રાશિ તમે કીધી એ પ્રમાણે છે. આ હું નથી કહેતો, આપણા ઋષિમુનિએ આપેલું આ એક ધન છે જેને વિદ્યાધન કહીએ છીએ મિત્રો. તો આજ મિથુન રાશિની વાત કરીએ. તો ક છ ઘ અક્ષરવાળા જાતકો, મિથુન રાશિવાળા જાતકોની જો વાત કરવામાં આવે તો પહેલાં તો એના સ્વભાવને જાણવા પડશે, એ સાથે સાથે એના લક્ષણોને જાણવા પડશે. બીજું કે મિથુન રાશિવાળા જાતકોને ઘણી વખત એમ થાય કે ભાઈ મન ધાર્યું કાર્ય સિદ્ધ નથી થતું, તો કઈ રીતે સિદ્ધ થાય, શું કરે તેને સારા લાભની પ્રાપ્તિ થાય, કઈ બાબતનું મિથુન રાશિવાળા જાતકોએ ધ્યાન રાખવું પડે. દિશાની વાત હોય, રાશિની વાત હોય તો કઈ રાશિને કઈ દિશાને લાભ કરાવડાવે. તો મિત્રો આ બધી વાતોને આપણે આ દિન વિશેષની વણી લઈએ. તો પહેલાં તો સ્વભાવગત વિચાર કરીએ તો મિથુન રાશિ એક સામાન્ય રીતે અન્ય ગ્રહોની સાથે આવી જાય એવો એ પોતાનું પ્રભુત્વ આપે છે. પણ મિથુન રાશિનો એક અલગ સ્વભાવ છે. શું સ્વભાવ છે એ તમે જો, મિથુન રાશિવાળા જાતકો તમને લાગણીશીલ જોવા મળશે. કામ ગમે હોય એ આનંદ કરતા હોય. ઘણી વખત મિથુન રાશિવાળા જાતકોને એવું કહેવાય છે કે બેસણામાં જાય ને તો એમ ફોટાની સામું જોઈને પછી કે આ દાદા આ ફોટામાં જેવું હશે છે, અમારી સામે તો કોઈ આવું હશે છે નહીં. બેહણામાં જાય તો આવા વિચાર કરે અને પોતે એક આનંદની દરેક જગ્યાએ જ્યાં જાય ત્યાં આનંદની અભિવૃદ્ધિ કરે અને કરાવડાવે. એ તમને મિથુન રાશિવાળા જાતકો જોવા શું કામ કરે છે? બુદ્ધિમાન છે, એને ખબર છે ક્યાં કેટલું કામ કરવું જોઈએ, કેવી રીતનું કામ કરવું જોઈએ, શું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આ બધા તમને મિથુન રાશિવાળા જાતકો જોવા મળશે. અને એના કારણે આ બધા જ કાર્ય, કોઈ પણ કામ હાથમાં લે ને એમાં એને જશ મળે. મિથુન રાશિવાળા જાતકોને અબજસ ઓછો મળે, કારણ કે એને જશ જ મળે, કારણ કે વાણીનો બહુ એ આમાં મધુર હોય. સાથે સાથે તમે જોજો વેપારની અંદર કોઈ મોટા ધીરધારવાળા કામકાજ કરવાના હોય તો આવા લોકો નહીં કરે. ધીમી ગતિએ શાંતિથી ચાલશે કે ભાઈ આમ પડતા પંડિત નીપજે, લખતા લઈયો થાય, 4 ગાઉ કાપતા, લાંબો પંથ કપાય. ધીમે ધીમે કામ કરો. કોઈ પણ મિથુન રાશિવાળા જાતકો કદાચ જો પોતાના સ્વભાવને અનુરૂપ પ્રતિકૂળ બની અને આ ધંધો કરે તો એને નુકસાન થાય. મતલબ ધીરધારના કામકાજ હોય તો એને નુકસાન થાય. મોટો વેપારની અંદર ધીરધાર કરવાનું હોય, કોઈ ખોટો આ લાલચમાં આવી જાય તો આ માણસો હંમેશા દુઃખી થતા તમને જોવા મળે છે. ધનવાન વ્યક્તિ પોતે ધનવાન નથી, પણ એના પડખે ઊભા રહે ને, એના પડછાએ ઊભા રહે ને તો આ માણસ મોટો લાગે.
અને એટલે તમે જોજો કે મિથુન રાશિવાળા જાતકોને કોઈ નાના નાના મિત્રો નહીં હોય, બધા હારા હારા મોટા મોટા ભાઈબંધો, મિત્રો અને સગા સંબંધીઓ, સ્નેહીઓ અને સ્વજનો બધા તમને જોવા મળશે. જે સારી પોસ્ટ ઉપર હોય, સારા પૈસા જેની પાસે હોય, આવા લોકોની સાથે આ લોકો તમને વધારે જોવા મળશે, જેના કારણે એના પડછાયામાં પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય આવું કહેવાય છે. તો એ બધું. બીજું તમને કહું, મિથુન રાશિવાળા જાતકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બને ત્યાં સુધી સોમવારે કોઈ સારા કામનો આરંભ ના કરવો. જો સોમવારે સારા કામનો આરંભ કરો, સમજી લો એ કામ તમારું લંબાશે. કોઈ પણ કામ જ્યારે તમારે કરવાનું હોય ત્યારે સામેની વ્યક્તિની સાથે તમારે મિટિંગ કરવાની છે, કોઈ પણ કામકાજ કરવાનું છે, તમારી વાતને મનાવવાની છે. ખાસ કરી ઘરમાં પતિ પત્નીમાં આ જોઈ લેજો, આ રાશિ હોય તો મિથુન રાશિવાળા જાતકો ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કે તમારી વાતને જો મનાવવી હોય, સામેવાળો વ્યક્તિ વ્યવસ્થિત માની જાય એવું તમારો જો વ્યવહાર હોય અને એના માટે જો તમારો પ્રયત્ન શું કરો ખબર એ સામેની વ્યક્તિની ડાબી પડખે ઊભું રહી જવાનું, બરાબર. અને પછી તમે તમારી વાત રજૂ કરજો. જુઓ, મન ધાર્યું કામ સિદ્ધ થાય છે તમારું. શું કામ? કે પ્રકૃતિનો સ્વભાવ છે, ડાબા જમણાનો સ્વભાવ છે, અને એ પ્રમાણે જો મિથુન રાશિવાળા જાતકો કરે, કોઈ પણ વ્યક્તિની ડાબી બાજુ ભરીને કામકાજ કરે તો મન ધાર્યું કામ એનું સિદ્ધ થાય. તમે ઘણી વખત સ્વાસ્થ્યની બાબતમાં બાલ્યકાળમાં ખાસ કરી 18 વર્ષ, 20 વર્ષ, 22, 25 વર્ષ આ લોકોના સ્વાસ્થ્યની બાબતમાં થોડીક તમને ચડાવ ઉતાર તમને આ સમય નાના ઉંમર દરમિયાન તમને જોવા મળે. કોઈ નાના નાના ઓપરેશનો હોય, ઘણી વખત આંખોની નબળાઈ હોય, ક્યારેક ક્યારેક ડાયાબિટીસ નાનપણમાં હોય, તો મોટાભાગે તમને મિથુન રાશિવાળા જાતકો આ પ્રમાણે તમને વધારે જોવા મળશે. બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કોઈ પણ એક કામ જ્યારે હાથમાં લઈ લો પછી એ કામને જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી બીજું નવું કામ નહીં ચાલુ કરવાનું. જો તમે બધી ફાઇલો ભેગી કરશો તો એક ફાઇલ જડશે નહીં. એટલા માટે જ આપણે કોઈ પણ જગ્યાએ કામ કરતા વાસણોમાં પણ બહેનો જોજો આમ ક્રમશઃ વાસણો ગોઠવશે. ફાઇલો ઓફિસમાં જોજો ક્રમશઃ ફાઇલો ગોઠવશે. પુસ્તક જે છે બનાવે છે, લખે છે, વાંચે છે, બધા ક્રમશઃ ગોઠવ. શું કામ? કે સમયસર એને જડે અને એના કારણે જ એ લોકો આગળ વધી શકે છે. એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એક કામ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી બને ત્યાં સુધી બીજું કામ હાથમાં ન લેવું. એમ ક્રમશઃ કામ કરતા જાય તેને સારી સફળતાની પ્રાપ્તિ થાય. થોડોક ક્રોધ વધારે હોય, થોડીક માનસિક ચંચળતા વધારે હોય, થોડો ઉદ્વેગ વધારે હોય તો આવા સમયે પણ મિથુન રાશિવાળા જાતકોએ થોડું સાચવીને કામકાજ કરવું પડે. સ્વભાવે આમ સામાન્ય એમ ભલે આપણે એમ કહેતા હોઈએ પણ થોડા જીદ્દી ખરા હો મિથુન રાશિવાળા જાતકોને. અમુક સમય જીદ તમે જુઓ, અમુક સમય જ્યારે ક્રોધ જ્યારે એને આવી જાય ને ત્યારે એને પકડવો મુશ્કેલ થઈ જાય. આમ બને તો સુધી ક્રોધ ના કરે, પણ જો એ ક્રોધ કરે તો સમજી લો એને પકડવો મુશ્કેલ થઈ જાય. પણ લીલો રંગ એને ખૂબ જ સારો લાભ કરાવડે. મિથુન રાશિવાળા જાતકોએ કશું ના કરે તો લીલા કપડાની અંદર મગ ભરી અને દર બુધવારે પીપળે જઈને મૂકી આવે ને તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. મગને પાણીમાં પલાળી અને બાફી અંદર ગોળ નાખીને જો ગાયને બુધવારના દિવસે ખવડાવે, લીલું ઘાસ ગાયને ખવડાવે અથવા તો શાકભાજી પાલક વગેરે જો ગાયને બુધવારના દિવસે સવારમાં પહેલાં બહાર નીકળતા પહેલાં જો ખવડાવી દે તો સમજી લો આખો દાડો નહીં આખું અઠવાડિયું એનું સારું જાય. કારણ કે એનો પ્રભાવ છે, રાશિનો પ્રભાવ છે, એના રંગનો પ્રભાવ છે અને આ રંગના પ્રભાવ દ્વારા જે ઉજળો થાય છે. બુધનું રત્ન ધારણ કરે તો પણ એમ કહેવાય છે કે મિથુન રાશિવાળા જાતકોને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સાથે સાથે અમુક રાશિ સાથે એને સારું બને. જોજો તમે કે તમે એને તુલા રાશિ સાથે અને કુંભ રાશિ સાથે, આ તુલા રાશિ સાથે અને કુંભ રાશિ સાથે આ મિથુન રાશિવાળા જાતકોને બહુ સારું બને. એના બહેનપણા હોય, મિત્ર હોય, સહચાર્ય હોય, કામ કરવાવાળા કર્મચારી બધા આ બે અક્ષર રાશિવાળા છે ને તો એને બહુ સારું બનશે. પણ બીજી પાસે રાશિ છે મેષ અને સિંહ રાશિ. મેષ અને સિંહ રાશિ સાથે પણ મિથુન રાશિને થોડો મનમેળ સારો રહે, કારણ કે એના વિચારોને સમજી શકે. મિથુન રાશિવાળા જાતકોનો એક ક્યારેક એવો ઉભરો વધારે હોય અને બે છાંટા નાખવાવાળો કોઈક જોઈએ તો એનો ઉભરો ઠરે, અને મેષ અને સિંહ રાશિવાળા એનો ઉભરો ઠારી લાગે, મતલબ એને શિથિલતા અને શાંતિ પ્રદાન કરે છે. તો આ બધી વસ્તુઓ. પણ કન્યા રાશિ જેના અક્ષર પ, ઠ અને ણ હોય અને ધન રાશિ જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ હોય, આ કન્યા રાશિ ધન રાશિવાળાને મિથુન રાશિવાળા સાથે ઓછું બને. ક્યાંક ને ક્યાંક વેપાર કર્યો હોય આ રાશિ જો આવી જાય તો સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થાય. ભાગીદારી કરી હોય, દાંપત્ય જીવનમાં પણ માનો ભેગા થઈ ગયા, થોડી તકલીફ રહે પણ મૂળ મતલબ ઓછું બને આપણે એની સાથે, કારણ કે પ્રકૃતિના ગુણધર્મ પ્રમાણે તમે જોવા જાઓ, બરાબર. તો આ બધી વસ્તુ બને. અને કોઈ પણ કામકાજ કરે ને તો પશ્ચિમ દિશાથી આના લાભ વધારે થાય. પશ્ચિમ દિશાથી જે કંઈ કામકાજ કરવાનું હોય અને પશ્ચિમ દિશા એના માટે શુભત્વને આપવાવાળી દિશા જોવા મળે. બે જ રંગ ખાલી ધ્યાનમાં રાખવાના છે, એક કાળો રંગ અને જાંબુડી રંગ. બને ત્યાં સુધી ક્યાંય એનો ઉપયોગ ના કરો. ઘરની અંદર કર્ટનથી પડદાથી માંડી પહેરવાના કપડાં સુધી બને ત્યાં સુધી આ કલરનો ઉપયોગ ના કરવો. એક વાદળી કલરનો ઉપયોગ ના કરવો અને સાથે કાળો રંગનો ઉપયોગ ના કરવો અને જાંબલી રંગનો ઉપયોગ ના કરવો. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખે તો વધારે સારી સફળતા મળે. હવે એક વસ્તુ તમે મિથુન રાશિના જાતકોને માર્ક કરજો, એક ધારું જીવન ના હોય એનું. આપણે નથી કહેતા કે ભાઈ આમ એક માણસ એક શાંતિ ભોગવે એક ધારી ના.
8, 9 કે 10 વર્ષ થાય એટલે મિથુન રાશિવાળા જાતકોને કોઈક એક નવું પરિવર્તન આવે. તમે આ માર્ક કરજો, હું તમને કહું તમે સાંભળો એવું જરૂરી નથી. તમે માર્ક કરજો કે મિથુન રાશિવાળા જાતકોને 8, 9 કે 10 વર્ષ થાય એટલે એક તબક્કો બદલાય પાછું નવેસરથી કંઈક કામકાજ શરૂવાનું હોય, નવું કામકાજ થાય, નવી કોઈ વ્યવહાર થાય, નવો કંઈક ને કંઈક થાય. મતલબ કે પરિવર્તનવાળો જે સમય છે એ 8, 9 કે દર 8, 9, 10 વર્ષે આ વસ્તુ એને જોવા મળે છે. અને એના કારણે એને શું કરવું પડશે? દરેકની સાથે સંબંધો સારા રાખવા પડશે, વાણી પર થોડો સંયમ રાખવો પડશે. તમે જોજો વાકપટુતા, વાણી દ્વારા કુશળતાપૂર્વક જે કામકાજ કરવાના હોય એમાં તમને મિથુન રાશિવાળા જાતકો વધારે જોવા મળશે. એ બરફથી સમજાય છે કે આપણે ગુજરાતીમાં કહીએ ને કે ટાલિયાને જો કાંસકો વેચવાનો હોય અને બરફનો ગોળો હિમાલયમાં વેચવાનો હોય તો મિથુન રાશિવાળા વેચી આવે. શું કામ? કે વાકપટુતા છે અને એના કારણે જ રાજનીતિજ્ઞ સારો બની શકે, સારો રાજકીય નેતા બની શકે, સારી રીતે પોતે કહેવાય સમાજ કે સંસ્થા કે કોઈ પ્રવૃત્તિ હોય એમાં કામકાજ કરી શકે. આ બધી વસ્તુઓ તમને લેખક જુઓ, આયોજક જુઓ, પત્રકાર જુઓ, આ બધામાં તમને આ ગુણ જોવા મળશે. ને એટલા માટે જ મિથુન રાશિનો સ્વામી બુધ છે અને બુધ જ્યાં આવે ત્યાં કળા કુશળતા આપણને જોવા મળે છે. પણ સ્વભાવ એનો ચંચળ થોડોક હોય. બીજું હાજર જવાબી બહુ જોવા મળે. તમે પછી મોઢામાં અડધી વાત તમે કરી ના કરી તમને એનો જવાબ આપી દે. હવે મિથુન રાશિવાળા જાતકો તમને હાજર જવાબી જોવા મળશે. અને એના સૌથી વધારે તમને એક વસ્તુ કહું, મિથુન રાશિવાળા જાતકોને દેખાડો બહુ ગમે. એને સારું રહેવું બહુ ગમે. કોઈ પણ વ્યક્તિની પાસે સારું, બીજાને ભલે બગાડે, પોતે સારો રહે, પણ એનો મતલબ એવો થાય કે એને દેખાડો વધારે ગમે છે અને બીજા કરતાં અલગ કામકાજ કરવું એને ગમે છે. તો આ તો મિથુન રાશિના ગુણધર્મો છે. ગુસ્સો આવે ત્યારે અને બીજું ખાવા પીવામાં ખાસ એને કાળજી રાખવી પડે, કારણ કે પાચન તંત્ર ઉપર મિથુન રાશિનું પ્રભુત્વ છે અને ખાવા પીવામાં જો કાળજી ના રાખે તો એને ક્યાંક ગેસ ટ્રબલ થઈ શકે છે, ક્યાંક હાથાને લગતી તકલીફો થઈ શકે છે. આ કંઈક નાની મોટી પાચન ક્રિયાને લગતી જે કે ગેસ ટ્રબલ કે વધારે કંઈ પીડાઓ જે છે મોટાભાગે તમને મિથુન રાશિના જાતકોને જોવા મળશે. તો મિત્રો, મિથુન રાશિવાળા જાતકોની જે મેં વાત કરી એ કેટલા ટકા સાચું છે તો તમારે નક્કી કરવાનું છે. અહીં તો જ્યોતિષના માંડવેથી બેસીને જ્યોતિષના ઢોલ વગાડીએ છીએ, પણ કેટલું સાચું ને કેટલું સારું છે નક્કી તમે કરો અને અનુભવ કે આટલી વસ્તુઓ જો ખારી છે તો એને અપનાવો, ખરાબ છે તો એના માટે શાંતિ માટે પ્રયત્ન કરો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા દીકરા વિશે પૂછવું છે. હા, જન્મ તારીખ કહો. તારીખ 6/2000 એટલે તારીખ 6 બીજો મહિનો અને 2002 ની સાલ. 2002. સમય સવારમાં 8 વાગે. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો બાબાનો? મેં તમને એક વખત પૂછ્યું હતું, તમે સૂર્યનું રત્ન પહેરાવાનું કીધું હતું. એની હગાઈ નથી થતી. 4 વર્ષથી ગોતવી છે, કઈ ઠેકાણું નથી. 4 વર્ષથી હોતો છો ને તમને હજી કઈ ઠેકાણું મળ્યું નહીં? ના, એ તો વાત થાય છે. હવે તો એ તો વાત બધી વિધિ કરાઈ, ગુરુ રાહુના ચાંડાલ યોગ. અરે પણ હવે વિધિ નહીં, હવે કન્યા હોદવાનું કરો. કન્યા તો ઘણી જડે. મીન રાશિનો શુક્ર પાવરફુલ છે, તો આને એવી કઈ પરી જોઈ છે મને સમજાવો તમે પેલા. એ સાચી વાત. અને હવે આની હગાઈ ક્યારે થશે, આના લગ્ન ક્યારે? એ પહેલા બધી વાતો પછી. પણ યાર તમે કન્યાદીપ બુધ કુંડળીની અંદર એકાદશ સ્થાનમાં યોગકારક બની રહ્યો છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ગ્રહોમાં અમુક પીડાને તમે દૂર કરો પછી પરિણામ સારા મળવા જોઈએ. પણ હવે ગોળી કઈ લો છો, કેટલા ml લો એના આધાર નક્કી થાય. ઘણી વખત ઘણા લોકોને મેં જોયું છે કે ભાઈ ટીકડી છે ને એ એમ કે આખી ટીકડી નહીં લેવી, અડધી ટીકડી લો, માથું મટી જશે. પછી અડધી ટીકડી બપોરે લે અને હાજે લે, એમ કહીને આખી ટીકડી પૂરી કરે, પણ પછી માથું ઉતરે નહીં. મને લાગે છે ત્યાં સુધી તમે કોઈ પણ પૂજા કરાવી સારી જ કરાવી હશે, સારા પંડિતો પાસે કરાવી હશે, શ્રદ્ધાપૂર્વક કરાવી હશે, બધી વાત બરોબર છે. પણ જ્યાં ખાડાની અંદર 4 તબકડા માટી નાખવાની હોય અને અહીંયા 2 તબકડા નાખીને કહી દે ભાઈ અમે તો ખાડામાં માટી નાખી દીધી પણ હજી કંઈ મેળ પડ્યો નહીં, તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. કુંડલીની અંદર શનિ સાથે બેઠેલો રાહુ શ્રાપિત યોગ કરીને 3જા સ્થાનમાં બેઠેલો છે. હવે બીજી વસ્તુ છે, કન્યાથી બુધ તો યોગકારક બની જ રહ્યો છે. હવે બીજી વાત તમને કરું કે એક તો નક્ષત્ર તમે જુઓ તેનું જ્યેષ્ઠા નક્ષત્ર છે, જે દૂષિત નક્ષત્ર, ખોટું નક્ષત્ર માનવામાં આવે છે. અને પાછો વૃશ્ચિક રાશિનો ચંદ્રમાં મનનું ઠેકાણું નહીં, ડામાડોળ મન, ઘડીક કે આમ ઘડીક કે આમ, ઘડીક કે આવું ઘડીક કે આવું. અને એમાં ઘણી વખત એવું થાય કે બસ સ્ટેશનની અંદર બસો તો ઢગલો પડી હોય પણ આ બસ સારી નથી ને આ બસનો ડ્રાઈવર ગઈઢો છે ને આ બસમાં ઠેકાણું નથી, સીટો તૂટેલી છે અને આ બસમાં ભીડ વધારે છે, એમ કરતાં કરતાં હારી બસો બધી જતી રહે. અને પછી શું કરવાનું? 4 રસ્તા ઉપર જઈને ખટારામાં બેવું પડે. ના થાય એના માટે બેન હજી ધ્યાનમાં રાખો, આ વર્ષ એના માટે ખૂબ સારું છે. 2025નું વર્ષ એના માટે હું નથી કહેતો, જ્યોતિષ કહે છે ખૂબ સારું છે, પણ થોડો પ્રયત્ન વિશેષ કરી લ્યો. ખાસ કરી શુક્ર બહુ જ પાવરફુલ છે અને શનિનું પરિભ્રમણ પાછું શરૂ થશે એનું આ એપ્રિલ મહિનાથી. એટલે હવે પછીના યોગ એના ખૂબ સારા છે. ખાલી શનિવાર તમે એને કરાવડાવો અને શનિની ઉપાસના જેટલી થાય, હનુમાનજી મહારાજની પૂજા જેટલી થાય એટલી વધારે વધારે તમે કરાવડાવો અને આ વારમાં સારા પરિણામ મળવાના છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો.
જય ગણેશ. જય ગણેશ. મારી મમ્મી વિશે પૂછવાનું હતું. જી. જન્મ તારીખ 21/12/1976. સમય સમય બપોરે 11:55 11:55 સવારમાં, બરાબર. અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન હતો મમ્મીનો? એટલે એને ઘણા વર્ષોથી માંદી બહુ જ રહે છે, બહુ દુખાવો થાય. રિપોર્ટ બધા નોર્મલ આવે છે, કાંઈ આવતું નથી, તો એ માંદી જ રહી છે. કોઈ પણ બીમારી જ્યારે એવી હોય બેન કે જ્યારે એ રોગના મૂળ પકડાતા ના હોય, દવાઓ ફળતી ના હોય, ત્યારે ઘણી વખત આપણે જ્યોતિષનો આશ્રય લેતા હોઈએ છીએ. જે સુગ્ન જ્ઞાની ભણેલા ગણેલા હોય અને જે વ્યવસ્થિત હોય, તો એ આ રીતે. બાકી ઘણી બધી પરંપરાઓ આપણા શાસ્ત્રમાં ચાલતી આવી છે. પણ મને લાગે છે કુંડળીમાં તુલા રાશિમાં રાહુ જે છે એ ભાગ્યસ્થાનમાં, મતલબ કે છઠ્ઠા સ્થાનથી ચોથું સ્થાન છે અને એમાં રાહુ છે. તો એનો મતલબ કે કોની પૂજા કરવાથી સારી સફળતા મળે? તો તુલસી દળ દ્વારા શાલિગ્રામની પૂજા કરવામાં આવે, ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો રોગ શોકમાંથી મુક્તિ મળે. બીજી વસ્તુ છે, ગુરુ કેતુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યા છે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર. તો અહીંયા પણ ક્યાંક ને ક્યાંક એમ એવું કહેવાય ભાઈ પીડા થોડીક વધારે આપે, જેના કારણે ખબર ના પડે શું કરવાનું છે, શું નથી કરવાનું. ચંદ્ર અને સૂર્ય ભેગા પડેલા છે, મતલબ કે પોષ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાનો જન્મ, એકમ એટલે અમાસ પછીની એકમ છે, એટલે એ પણ થોડી પીડા આપી રહી છે. એમાં પાછું નક્ષત્ર મૂળ છે. મૂળ નક્ષત્રમાં પણ આ વસ્તુ, ઘણી બધી વસ્તુઓ થોડી ભેગી થાય છે. યોગ્ય માર્ગદર્શન થાય આગળ ચાલો બેન, કદાચ એનું સ્વાસ્થ્ય વધારે સુધારા પર દેખાશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હું અડાલજથી બોલું, વર્ષાબેન પ્રજાપતિ. હે? મારા બાબા માટે પૂછવું, બાબા માટે. જન્મ તારીખ 28/6/2004 1 થી 1:30. 28/6/2004 1:30 વાગે બપોરે. બપોરે. બરાબર. જન્મસ્થળ કલોલ. કલોલ. શું પ્રશ્ન હતો બાબાનો? મારો બાબો બીકોમ કરે છે, આગળ ભણવાનું કેવું રહેશે એના લગ્નનું? બીકોમ એટલે શું થાય? બીકોમ એટલે એટલું બધું મેં ભણેલા નહીં, એટલે અમને ખબર શું હોય. બીજી કોમ. મીડિયમની કોલેજ. બીકોમ એટલે બીજી કોમ? ના, ભણવાનું ઇંગ્લિશ મીડિયમની કોલેજ કરે. વૃષભાધિપતિ શુક્ર કુંડળીમાં ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. અભ્યાસમાં તમારો બાળક ખૂબ જ હોશિયાર છે. આગળ જતાં પણ અભ્યાસથી જ સારી પોતે આમદની એ કહેતા પોતે સારી નોકરી કરી અને પૈસો કમાશે. મતલબ ભણવાનું ત્યારે ભાગ્યમાં ખૂબ સારું લખાયેલું છે. હવે બીજા સ્થાનની અંદર ચંદ્ર સાથે કેતુ, મતલબ પરિવારને એના ખર્ચને પહોંચી વળવા માટેની વ્યવસ્થા એ કરવી પડશે. કારણ કે અભ્યાસમાં થોડો ખર્ચો વધી શકે તેવી સંભાવનાઓ દેખાય છે. સાથે સાથે સૂર્ય અને શનિનો એક સંઘર્ષ યોગ 10મા સ્થાનમાં. 10મું સ્થાન એ પિતાનું સ્થાન છે, 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે. અને 10મું સ્થાનમાં જ્યારે સંઘર્ષ આ રીતે બનતો હોય ત્યારે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે થોડીક મહેનત વધારે કરવી પડે. અત્યારે અભ્યાસ કરી રહ્યો છે તો અભ્યાસની અંદર વધારે મહેનત કરવી પડશે. તો આ પ્રમાણે એ અભ્યાસ દ્વારા સારી સફળતા જ્યારે મેળવવાની હોય ત્યારે અભ્યાસમાં થોડીક વધારે મહેનત કરી લે. અને વધારે કંઈ તકલીફ લાગતી હોય તો બુધવારના દિવસે ભગવાન ગણપતિને યાદ કરી અને ધરો ચડાવે તો ખૂબ જ એને સારી સફળતા અપાવશે બેન. જય ગણેશ. એક બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા છોકરા માટે પૂછવું છે. હા. એમની જન્મ તારીખ 8/5/94. 8/5/1994. સમય? હા, સમય બપોરે 1:20. બરાબર. જન્મસ્થળ નવસારી. બરાબર. તો એના લગ્ન માટે કેવા યોગ છે અને એને નોકરીનું કેવું છે? અત્યારે શું કરે નોકરીમાં? નોકરીમાં એ એન્જિનિયર છે. હા, કેવું છે એનું ભવિષ્ય અને લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે કરવા તમારે? ચાલુ જ છે તપાસ, પણ પહેલા એક વખત પહેલા એના આંકડાની યારે લગ્ન કરાવો. હા, એ આંકડાની યારે લગ્ન કરાવો એક વખત, એવું પછી ઓરિજિનલ લગ્ન કરાવો. કારણ કે એની કુંડલીમાં ચોથા સ્થાનમાં રાહુ બેઠો છે અને રાહુ 2 લગ્નના યોગ ઊભા કરાવડાવે અથવા લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. બરાબર. કારણ કે 31મું વર્ષ તો ચાલુ છે ને. હા હા. તો પછી હવે કરવું પડશે ને બધું કંઈક આપણે. હા, ચાલુ જ છે, પણ કશે વાત આવે. ના, કોઈ ચિંતાનું કારણ નથી. મૂળ 2-3 વસ્તુ એવી છે બેન કે જે આપણે સાચવવું જરૂરી છે. એક તો અહીંયા રાહુ છે એ વૃશ્ચિક રાશિનો છે, ચોથા સ્થાનમાં છે. એના કારણે અર્ક વિવાહ એ ખાસ જરૂરી એના માટે છે. કુંભાધિપતિ સ્વરાશિસ્થ બની અને 7મા સ્થાનની અંદર છે, મતલબ લગ્ન પછી પાત્ર ખૂબ જ સારું મળશે, એને અનુકૂળ મળશે અને પરિવારને પણ આનંદ આપે એવું સારું પાત્ર એક સામાજિક દ્રષ્ટિએ પણ આપણને મંગળ અહીંયા દોષકારક નથી હો. મંગળ મીન રાશિનો છે,
ચંદ્ર સાથે જોડાયેલો છે, મતલબ મંગળનો કોઈ દોષ દેખાતો નથી, પણ સામે પાછો મંગળ હોય તો ચાલે. શું કામ કે શનિ બેઠેલો છે. આમ ઘણા લોકો નથી કહેતા 27-28 વરે મંગળ ઉતરી જાય. હવે કોને આ શીખવાડ્યું તો મને ખબર નથી, પણ અમારે ક્યાંય ભણવામાં આવ્યું નથી. પણ શુક્ર અને બુધનો લક્ષ્મી યોગ પણ એની કુંડળીમાં, મતલબ આ વર્ષ એના માટે શ્રેષ્ઠ છે, ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે. એને રવિવાર તમે કરવાનું કહેજો. રવિવાર કરવાથી ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. રવિવારના દિવસે 1 ટાણ કે ઉપવાસ કરે, ઘઉં ગોળનો ભોજનમાં ઉપયોગ કરે, દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, તો આ કરવાથી એને ખૂબ જ સારી સફળતા મળશે. ખાસ અર્ક વિવાહ ખાસ કરાવડાવી લેજો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારા પપ્પા માટે પૂછવાનું છે. હા હા. 17/9/1955. 17/9/1955. સમય ખ્યાલ નથી અને જન્મસ્થળ પોરબંદર. બરાબર. શું પ્રશ્ન હતો? એનો સ્વભાવ થોડોક સ્ટ્રોંગ છે. એ તમને હવે જ લાગે છે કે પહેલેથી લાગે છે? ના પહેલેથી. કારણ કે છોકરા સમજણા થાય ને એટલે બાપાનો સ્વભાવ ગમે નહીં. હા એ ખરું પાછું. હા બાપા તમને ખબર ના પડે આવું કહે એટલે બાપાની પછી અડી જાય. પણ જુઓ તમને કહું, કર્ક રાશિનો ગુરુ એ ચંદ્ર કુંડળી પ્રમાણે લાભસ્થાનની અંદર છે. ઘણી વખત સંતાનો પ્રત્યે પોતાના વાલીની અપેક્ષા વધારે હોય છે કે મારું સંતાન મારા કરતાં હવાયું થાય, અને જ્યારે ઢીલું પડે અથવા તો ક્યાંક કોઈ આખા ઘરની અંદર કોઈ પરિવારમાં કોઈ નાના મોટા સભ્યોની સાથે એને વ્યવહારની અંદર ક્યાંક રૂક્ષતા આવી જાય, જેને આપણે ક્રોધ કહીએ છીએ. તો ક્રોધની પાછળના 2 કારણો છે. એક તો કુંડળીની અંદર મંગળ જ્યારે સિંહ રાશિનો હોય ત્યારે આ વ્યક્તિને ક્રોધ વધતો હોય છે. જન્મનો સમય જો પાકો હોય અને 6ઠા 8મા 12મા સ્થાનમાં જો મંગળ હોય ત્યારે આ વ્યક્તિનો ક્રોધ આમ બીજા કરતાં થોડો વધારે આવતો હોય. પણ અહીંયા સાત્વિક ક્રોધ છે. શું કામ કે સિંહ રાશિમાં મંગળ બેઠેલો છે અને ચંદ્રકુંડલીમાં 12મા સ્થાનમાં છે. ક્રોધને શાંત કરવા માટે ખાલી મંગળવારે ભગવાન ગણપતિને પૂજા કરવી, હળદરવાળા પાણીથી ગણપતિ દાદા ઉપર અભિષેક કરવો અને એ પાણી ઘરમાં બધી જગ્યાએ છાંટવું. એક વસ્તુ આ. ગોળનું નિવેદ ધરાવવું, ગોળની અંદર થોડું ઘી નાખવું, તમારા પિતાશ્રીને એ પ્રસાદ પહેલો આપો, પછી ઘરના બધા લેજો, તો આનાથી સફળતા મળે. સાથે સાથે મંગળવારના દિવસે ધરો ભગવાન ગણપતિને ચડાવવામાં આવે તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર રવિવારના દિવસે અથવા મંગળવારના દિવસે ઘઉં અને ગોળનું દાન કરવામાં આવે તો પણ એમ કહે છે કે સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘણા બધા એવા સારા છે. હવે આ જે વરહ થયા ને 70 વરહ, એટલે હવે સ્વભાવ તો સુધારી શકાય એમ છે નહીં. હવે તમે ઘરના બધા સુધરી જાઓ, બરાબર? એટલે જ ભયો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. મહેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બેબીનો પ્રશ્ન છે. હા. લગ્ન યોગ્ય છે 27/6/2006. 27/6/2006. સમય છે પોરબંદર નો સમય રાત્રે છે મહેન્દ્રભાઈ, 3 વાગે ને 8 મિનિટે, 26 તારીખની રાત. કેટલા વાગે? 3 વાગે રાત્રે 8 મિનિટ, 3 વાગે ને 8 મિનિટ. 3 વાગે ને 8 મિનિટે. એટલે તમારે તારીખ 26 તારીખની રાત ને 27 તારીખનું પરોડ્યું. હા. બરાબર ને? પોરબંદરમાં જન્મ છે. હા. અને લગ્ન થતા નથી. બેન શું ભણી છે? બેન એન્જિનિયર કર્યું. બરાબર. કારણ કે સામે પાત્ર એવું જોશે ને પાછું તમારે. હા, એવું જ જોશે. હા, કારણ કે મંગળ, શનિ અને બુધ ભેગા પડેલા છે 4થા સ્થાનની અંદર. ધનાધિપતિ ગુરુ, ભાગ્યસ્થાનનો માલિક, 7મું સ્થાન એ લગ્નનું સ્થાન છે. મને લાગે છે હજી 1.5 વર્ષની રાહ જોઈ લ્યો તમે, કારણ કે અહીંયા કુંડળી પ્રમાણે 2027ના માર્ચ એપ્રિલ મહિના પછી સારા યોગની સંભાવનાઓ દેખાય છે. વિશેષ કોઈ કુંડળીમાં ગ્રહોનો દોષ દેખાતો નથી. ખાલી સમયની થોડી રાહ જોવાની જરૂર છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી બને ત્યાં સુધી લગભગ મને લાગે છે પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બની રહી છે. તુલા રાશિથી, ધન રાશિથી, મીન રાશિથી અને કન્યા રાશિથી 4 રાશિથી સારું રહેણું છે. 12મા સ્થાનમાં રાહુ છે, એટલે પિતૃઓની થોડી અવકૃપા હોય તેવી શક્યતાઓ આખા પરિવાર ઉપર દેખાઈ રહી છે. કુંડળી ઉપરથી આવું જોઈ શકાય. તો પિતૃઓની થાય એટલી પૂજા વધારે કરી પિતૃઓને યાદ કરવા, સારા પ્રસંગોમાં પિતૃઓને સ્મરણ કરવું, તો એનાથી એને સારો લાભ થશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા છોકરા વિશે પૂછવાનું છે. શું પૂછવું છે? મેરેજ માટે ને અમને સનોની પનોતી ચાલુ થવાની છે ને એના માટે. એટલે શનિની પનોતી લગ્ન થાય પછી થાય ને ચાલુ? હા, એવું છે કે મેરેજ માટે પૂછવાનું. અમારા છોકરાને કે લગ્ન થયા પછી પનોતી બેટી નહીં કહેતા એમ ઘણી વખત. હા, જન્મ તારીખો 14/12/1994. 14/12/1994. સમય સવારે 7:15. સવારમાં 7 કલાક ને 15 મિનિટ. જન્મ સ્થળ સુરત.
સુરત. શું કરે છે ભાઈ અત્યારે? હીરામાં જાય છે. હીરામાં જાય છે એટલે હીરા ઘસે છે. હા. હવે જુઓ, ગુરુ અને બુધ બે કુંડળીમાં સૂર્ય સાથે જોડાયેલા છે. 3 ગ્રહોનો એક સારો યોગ બની રહ્યો છે. વર્તમાન સમયે લગ્નના યોગ એની કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. લગ્નમાં વિલંબના કારણો ઘણા બધા હોઈ શકે. એમાંનું એક કારણ છે સૂર્ય અને ગુરુ સાથે યુતિમાં, જેને પ્રવજ્યા યોગ કહેવામાં આવે છે. તો પ્રવજ્યા યોગના કારણે ઘણી વખત ઉંમર થઈ જાય છતાં લગ્નના યોગ ઊભા નથી થતા. તો એવા સમય શાસ્ત્ર કહે છે કે બૃહસ્પતિ શાંતિની પૂજા અવશ્ય કરાવડાવવી જોઈએ. સાથે સાથે ગુરુ અહીંયા વૃશ્ચિક રાશિમાં છે, તો આ 2 દોષ થઈ ગયા. 1 + 1 = 2 થયા. તો બે દોષ એવા છે કે જે લગ્નમાં બાધક બને છે. તો એના માટેની પૂજા પણ બૃહસ્પતિ શાંતિ જ છે. તો બૃહસ્પતિ શાંતિની પૂજા વ્યવસ્થિત રીતે જો કરાવડાવવામાં આવે તો એને સારામાં સારી સફળતા મળે. દાંપત્યનો કારક ગ્રહ શુક્ર છે, રાહુ સાથે બેઠેલો છે. મતલબ જ્ઞાતિ, ગોળ કે સમાજની બહાર લગ્ન કરવા પડે તો કદાચ સારું પાત્ર મળે તો કરવું જોઈએ. તો એ પણ યોગ અહીંયા સૂચવી રહ્યા છે. પ્રેમ લગ્નના યોગ પણ બનાવી રહ્યા છે. ઘણી વખત એવું થાય કે ભાઈ આજે હગાઈ થઈને મહિના પછી લગ્ન થઈ જાય એટલે ચટમંગની પટ બ્યાહ કહીએ ને, આવા યોગ પણ કુંડળીમાં દેખાઈ રહે. પણ સફેદ રત્ન તમે ધારણ કરો, ખાસ કરી ઓપેલ આવે છે શુક્ર માટે, તો ઓપેલનું રત્ન ધારણ કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારી બેનના ભાણું વિશે પૂછ્યું છે. તમારા બેનના ભાણું વિશે? ભાણી વિશે? દીકરા વિશે. દીકરા વિશે? હા, બેનના દીકરા વિશે પૂછ્યું છે. જન્મ છે એનો 8મા મહિનાની 24 તારીખ. 8મા મહિનાની 24 તારીખ? હા, 8મા મહિનાની એટલે 24/8 લખું ને? હા, 24/8. અને વર્ષ કયું? 2003. 2003. સમય? સમય 12:45 છે. બપોરે? બપોરે. બરાબર. જન્મસ્થળ? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. શું પ્રશ્ન હતો? એને નોકરીના યોગ ક્યારે બને છે? નોકરી માટે બહુ ટ્રાય કરે છે અને આવતી રહી જાય છે. એને ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર ખાડે પડેલો છે અને પાછો બેઠેલો છે શનિ સાથે વિષયોગ કરે છે. તો એક વિષયોગના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરો. ચંદ્રની વીંટી પહેરે અને શિવજીની ઉપાસના કરે, ભગવાન શિવની ઉપાસના વધારેમાં વધારે કરે તો એને ખૂબ જ સારા લાભની શક્યતાઓ બનશે. જય ગણેશ.